80% બીમારી મનની છે અને 20% બીમારી તનની છે. 20% બીમારીમાં 80% બીમારી વાયુ પ્રકોપને કારણે છે અને વાયુનું કારણ મન છે. મન જેવા જેવા સંકલ્પ કરે છે એ પ્રમાણે શરીરમાં વાયુ ડિસ્ટર્બ થાય છે. વાયુ ડિસ્ટર્બ જેટલો થાય છે એટલું શરીર ડિસ્ટર્બ થાય છે. માટે બધાને બેલેન્સ રાખવા માટે મહાપુરુષોની આ વાતો થોડી ધ્યાનમાં રાખવી જરૂરી છે. માણસોને આજે એક ટેવ પડી ગઈ છે કે રૂપિયા ખર્ચી અને સ્વાસ્થ્ય મેળવવું છે. પણ સ્વાસ્થ્ય માટે રૂપિયા ખર્ચવા જ એવું જરૂરી નથી. એની માટે ઉપાયો છે, સારા છે, કારગત છે અને બિલકુલ પરફેક્ટ છે. આ વાત માત્ર સાંભળશો નહીં, શક્ય હોય તો થોડું જીવનમાં અપ્લાય કરજો, બહુ કામ લાગશે. કદાચ આવી વાત ક્યારેય નહીં સાંભળી હોય, આખી વાત સાંભળશો તો તમારું હૈયું એમ કહેશે કે આ વાત જાણી તો બહુ સારું થયું. ભગવાને મારા તમારા બધાના શરીરમાં એક બાયો ક્લોક સેટ કરેલી છે. બાયો ક્લોક એ શું છે? તમને એક્ઝામ્પલ આપું કે તમારે આવતીકાલે સવારે બહુ મહત્ત્વનું કામ હોય જે તમે ઘણા સમયથી કરવા ઈચ્છતા હો અને આવતીકાલે તમારે એ કાર્ય કરવા માટે બહારગામ જવાનું હોય, 6 વાગ્યાની ટ્રેન પકડવાની હોય, 4 વાગ્યે તમારે ઉઠવાનું હોય, તમે એલાર્મ 4 વાગે સેટ કરીને સૂવો પણ તમારું કામ એટલું મહત્ત્વપૂર્ણ તમને મનાણું છે તો એલાર્મ પહેલાં તમે જાગી જશો, ઉઠી જશો. શું કામ? કારણ કે તમારા માઇન્ડે જ બાયો ક્લોક સેટ કરી દીધી છે. તમારે બીજી કોઈ ક્લોકની જરૂર નથી. તમારામાંથી પણ ઘણા એવા હશે, એવા દ્રઢ ટેકધારી, નિયમધારી કે 4 વાગે ઉઠવું એટલે એને ઘડિયાળની પણ જરૂર પડતી નથી. એ આખું જે તંત્ર છે એ બાયો ક્લોકને આભારી છે. એ ભગવાનની વ્યવસ્થા છે. તો બાયો ક્લોકને આપણે આપેલો સંદેશ એને આખા શરીરને શેર કરી દીધો છે કે આવતીકાલે આટલા વાગે ઉઠવાનું છે. તો જેવો આપણે નક્કી કરીએ છીએ, નિર્ધાર કરીએ છીએ અને સંકલ્પ દ્રઢ કરીએ છીએ એ બાયો ક્લોક સેટ થાય છે. આ દુનિયામાં માણસો જે મોટી ઉંમર થઈ જાય છે, ઉંમર વધી જાય છે, ખરેખર ઉંમર વધવાને કારણે વધતી નથી. બહુ સરસ કોઈ લખ્યું, એજ ઇઝ ઓનલી નંબર એન્ડ ઓલ્ડ એજ ઇઝ યોર માઇન્ડ સેટ. ઉંમર છે એ તો એક માત્ર નંબરિયાઓ છે. 50 વર્ષ મારે થયા, 55 વર્ષ મારે થયા, 60 વર્ષ મારે થયા, 70 વર્ષ મારે થયા. આ જે બધા નંબર છે એ આપણે જેટલી વાર યાદ કરીએ છીએ એટલું આપણું શરીર વધારે સ્પીડથી વૃદ્ધ થતું જાય છે. એ વધારે ને વધારે ઘરડું થતું જાય છે. તો ઘણી બધી બીમારીઓનું પણ આ કારણ બને છે. વૃદ્ધત્વને દૂર ધકેલી દેવું હોય, બીમારીઓને દૂર કરી દેવી હોય તો એને માટે એક બહુ મહત્ત્વની વાત. ઘણા બધા એવા માણસોને જોયા 75-80 વર્ષની ઉંમર હોય પણ મનમાં ક્યારેય એણે બહુ સંકલ્પ નથી કર્યા અને બહુ ઇઝી લાઈફ જીવે છે, બહુ સહજ જિંદગી જીવે છે. 50-55 જેવા આપણને લાગે. એવા ઘણા બધા સમાજની વચ્ચે હરતા ફરતા એવા દ્રષ્ટાંતો છે, ઉદાહરણો છે. આજથી નક્કી કરીએ કે બાયો ક્લોકને આપણે સેટ કરીએ કે આપણે 100 વર્ષ સુધી જીવવાનું છે અને તંદુરસ્ત જીવવાનું છે. દરરોજ સવારે ભગવાનની પૂજા જેમ કરીએ છીએ એમ એકવાર સવારે ખરા દિલથી હું તંદુરસ્ત છું, હું મસ્ત છું, હું બધું જ કરી શકું છું, મને કોઈ બીમારી નથી, આ 10-12 વખત ઉચ્ચ સ્વરે બોલી જાઓ, જોર જોરથી બોલી જાઓ અને નકારાત્મક બધા જ વિચારોને તિલાંજલિ આપી દઈએ તો આ બાયો ક્લોક, આ પોઝિટિવ એનર્જી તમારા શરીરમાં એટલું બધું કામ કરશે, તમારી વધતી ઉંમરને પણ એ બ્રેક મારી શકશે. મૃત્યુ ભલે અવશ્યંભાવી છે પણ એ મૃત્યુ આવે એ પહેલાં તમે જેટલું જીવન જીવો, જન્મથી લઈ મૃત્યુની વચ્ચેનો જે સમય પીરિયડ છે એ તમારે માટે ઘણો આનંદદાયી
અને સુખદાયી રહેશે. દેખાવ હંમેશા માટે એવો જ કરીએ, આપણે યુવાન જ છીએ. ક્યારે પણ ઉંમરનો પ્રભાવ ન પડવા દો અને તમને શોભે આપણી સંસ્કૃતિને અનુરૂપ એવા જ કપડાં પહેરવાનો આગ્રહ રાખો. બહુ જૂના કપડાં સંગ્રહ ન રાખવા. શું વ્યવસ્થા હોય તો વ્યવસ્થિત કપડાં પહેરીએ અને હંમેશા એક્ટિવ રહીએ, કાર્યરત રહીએ. નવરા જેટલા પડે એટલો માણસ વધારે બીમાર પડે. ચાલો, બની શકે તો દોડો, માણસોને મળવાનું રાખો, કોઈને મદદરૂપ થવાનું રાખો. બી એક્ટિવ. કીપ કોન્ફિડન્સ, ધેન યુ હેલ્થ ઇઝ ઇમ્પ્રુવિંગ. તમે તમારો આત્મવિશ્વાસ જેટલો બરકરાર રાખશો એટલા તમારી હેલ્થમાં સારામાં સારું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. સારામાં સારું તમને અહેસાસ થઈ શકે છે, હું મસ્ત છું, હું આનંદિત છું, હું સુખરૂપ છું. અધ્યાત્મ જે વાત કરે છે એ જ વાત આજનું આ સાયન્સ બાયોક્લોકના માધ્યમથી આપણને સમજાવે છે. જેવી રીતના અધ્યાત્મ કહે છે, હું આનંદરૂપ છું, હું સુખરૂપ છું, હું ભગવાનને રહેવાનું ધામ છું. આવા જે આપણને વિચારો આપણા મહાપુરુષો, આર્ષદ્રષ્ટા પુરુષોએ જે સમજાવ્યા છે એ જ વાત આ મેડિકલ સાયન્સ આજે પણ સમજાવે છે. ફરક માત્ર એટલો છે કે ઋષિ પુરુષો, અધ્યાત્મ પુરુષો ભગવાનને સાથે રાખીને વાત કરે છે અને મેડિકલ એ માત્ર હેલ્થ સંબંધી અને શરીર પૂરતી વાત કરે છે. હંમેશા સારું જીવન જીવવાની આશામાં વ્યસ્ત રહીએ. મરવાનો વિચાર ક્યારેય કરવો જ નહીં. શું એ મરી જઈશ તો શું થશે, મારું મૃત્યુ આવી જશે તો શું થશે? જે થવાનું હશે એ એના સમયે થશે. એનો ડર રાખીને વર્તમાન ન બગાડીએ અને બીમાર પડીને ભવિષ્ય ન બગાડીએ. ડરથી વર્તમાન બગડે છે અને ડરને કારણે શરીર બગડે, શરીર બગડે એટલે ભવિષ્ય બગડે છે. સમયસર જે દવા લેવી પડે દવાને લઈએ, યોગ્ય ભોજન લઈએ અને ખૂબ આનંદમાં અને ખુશ મિજાજમાં રહીએ તો આ બાયોક્લોક તમને હંમેશા માટે પોઝિટિવ કમાન્ડ આપતું રહેશે અને તમારા જીવનમાં એક અલગ જ આખી ઉર્જા પેદા થશે. પોતાની જાતને ક્યારેય આપણે નબળી ન માનીએ, નમાલી ન માનીએ. આપણને પોતાને એટલો ગર્વ તો અવશ્ય રાખીએ. મેં હિન્દુ હું, હું એવી સંસ્કૃતિમાંથી આવું છું કે જે સંસ્કૃતિએ આ સારાએ વિશ્વને ઘણું બધું શીખવાડ્યું છે. જ્યારે બહારના લોકોને કપડાં પહેરવાની પણ ખબર પડતી નહોતી ત્યારે આ સંસ્કૃતિની પાસે પૂર્ણ પહેરવેશની વ્યવસ્થાઓ હતી. તો આપણને પોતાને બહુ શ્રેષ્ઠ અને પૂર્ણ તરફ લઈ જઈએ. આવી રીતે ખુશ રહેવા માટે આ નાનકડી એવી તરકીબ, આમાં કોઈ ખર્ચો નથી, આમાં કોઈ દવા લેવાની જરૂર નથી. બસ પોતે આટલો થોડો પ્રયોગ ખરા દિલથી કરવાનો છે. તો આ બાયોક્લોક આપણા શરીરના તમામ પાર્ટ્સને, મનને, બુદ્ધિને પોઝિટિવ કમાન્ડ આપી અને આપણું જીવન ખરેખર જીવવા જેવું બનાવી દેશે. આવી વાતો સાંભળીએ તો પણ આપણને અહેસાસ થાય કે આપણે આવું જીવન જીવીએ કે જે જીવન ભગવાન આપણી પાસેથી ચાહે છે. એવા જીવનને જીવી મોજથી આનંદ માણીએ તો ઘણી બધી બીમારીઓથી બચી શકાય.